જય હિન્દ મિત્રો, પોલીસ પાઠશાલા યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો ઘણા બધા મિત્રો દોડ માટે પ્રશ્ન પૂછી રહ્યા હતા। તો અત્યારે મારી તો દોડ નથી, હું ઇન્જર્ડ છું, એટલે અમારા ભાઈ છે, અમે જવડત દોડતા હતા, ઓમભાઈ આ અત્યારે રનિંગ પાસ કરીને આવ્યા છે આજે હિંમતનગર ગ્રાઉન્ડમાં। તો આજે આપણે એમને પૂછીશું કે એમનો અનુભવ કેવો રહ્યો અને આવનાર જે દોડ આપવાના છે એ લોકોને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, એ બધા પ્રશ્ન આપણે આજે એમને પૂછીશું, તો તમને એનાથી ફાયદો થશે। તો સૌપ્રથમ તો તમારું નામ અને તમે કયા જિલ્લામાંથી આવો છો એ વિશે માહિતી આપશો। મારું નામ પૂરું ટાંકુમ નીતિન કુમાર છે। હું અહીંયા પ્રોપર અમદાવાદનો જ છું અને મારું હિંમતનગર ખાતે આજના 23 તારીખના રોજ મારું ગ્રાઉન્ડ આવે। તમે કેટલા મિનિટમાં ગ્રાઉન્ડ પૂરું કર્યું? મેં 22.3 મિનિટમાં ગ્રાઉન્ડ પૂરું। અને ગ્રાઉન્ડ એમ કેવો છે? ગ્રાઉન્ડનો સરફેસ હાર્ડ છે, બાકી ગ્રાઉન્ડ તો એકદમ ઇઝી છે અને કોઈ ચોરસ કે બધી જે ખોટી માહિતીઓ ફરે છે એ ટોટલી ખોટી છે। ત્યાં ગ્રાઉન્ડ કમ્પ્લીટ રેગ્યુલર જે આપણે ગોળ જે હોય છે કોર્નર એ મુજબનું જ છે। અને પ્રોપર આમ એન્ટ્રીથી લઈને એક્ઝિટ સુધી કયા કયા ડોક્યુમેન્ટ માંગે છે, કેવી પ્રોસેસ હોય છે એ વિશે માહિતી। સૌ પ્રથમ તો એન્ટ્રી ગેટ ઉપર તમારું આધાર કાર્ડ અને કોલ લેટર બે વસ્તુ જ માંગે છે। એ પછી ત્યાંથી ચેકિંગ કર્યા પછી ત્યાં આગળ કોઈ સ્વેટર વગેરે કંઈ બેગ કે એવું કશું અંદર લઈ જવા નથી દેતા, ત્યાં આગળ બધું બહાર મુકાવી દે છે। ત્યાંથી તમે અંદર જાઓ એટલે 200ના સ્લોટ મુજબ તમને બેસાડી દે છે। સ્લોટમાં તમે બેસ્યા પછી તમારો જે સ્લોટમાં વારો આવે એ પછી ત્યાં તમને ચેસ્ટ નંબર આપી દે છે બહાર, પછી ત્યાંથી ચીપ લગાડી દે છે અને પછી બંને ત્યાં અંદર જઈ અને કેમેરા સામે જે પણ પ્રોસેસ છે એ કમ્પ્લીટ થાય પછી ત્યાંથી તમને બીજી સાઈડ બેસાડવામાં આવે છે, જ્યાં આગળ રબર બેન્ડ હાથમાં પહેરવા માટે અને પ્રોપર જે બધું શૂઝ બૂઝ છે કે કંઈક કાઢવું છે કે કોઈને ટી શર્ટ એક્સ્ટ્રા હોય ને કાઢ્યું હોય એ બધા માટેની ત્યાં જગ્યા હોય છે, ત્યાં આગળ કાઢવાનું હોય છે અને એ ટાઈમમાં તમને વોશરૂમ કે પાણી કે એવું કંઈ કશું પીવું હોય તેનો ટાઈમ આપ્યો અને પછી ત્યાંથી લગભગ 10-15 મિનિટ જેટલું ત્યાં ટાઈમ હોય છે, એ પત્યા પછી તમને ટ્રેક ઉપર। તો તમે સંપૂર્ણ પ્રોસેસ જાણી લીધી હશે સંપૂર્ણ પ્રોસેસ। તો આવી રીતે તમે જાઓ એટલે આ બધું બાબતોનું ધ્યાન રાખજો। અને ડોક્યુમેન્ટમાં કયા કયા ડોક્યુમેન્ટ માંગે? ડોક્યુમેન્ટમાં ખાસ કરીને ખાલી આધાર કાર્ડ જ માંગે છે। ઇનકેસ આધાર કાર્ડમાં કોઈ ઇંક કે એવું કશું હોય તો એક એક્સ્ટ્રા પુરાવો તમે પુરાવા તરીકે ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તો પાન કાર્ડ તમે લઈ જઈ શકો, બાકી ખાસ કરીને તો આધાર કાર્ડ જ। તમારે એક આઈડી પ્રૂફ ખાસ જોડે લઈને જજો અને એ તમારે રનિંગમાં બી તમારે પાસે જ રાખવાનું હોય છે, એટલે એ ખાસ તમે સાચવીને લઈ જજો। પછી ત્યાં ઘડિયાળની કે એવી વ્યવસ્થા કેવી? ત્યાં ઘડિયાળની હિંમતનગર ખાતે તો 2 ઘડિયાળ છે, બંને સાઈડ મૂકેલી છે, એક સ્ટાર્ટિંગ લાઈન પર અને એક પેલી બીજી સાઈડ પર વચ્ચે મૂકેલી હોય છે। અને બીજું ખાસ કરીને કે ત્યાં અંદર ગ્રાઉન્ડમાં તમારા કોઈ ડોક્યુમેન્ટ્સ કે મૂકવા માટેની કોઈ જગ્યા નથી, એટલે તમારે જોડે જ સાચવવાનું હોય છે। અને આ વખતે ડીજે ને સ્પીકર નો કેવું છે? સ્પીકર વાગે છે? સોંગ વાગે છે? હા, સ્પીકર વાગે છે ત્યાં આગળ અને કન્ટિન્યુ નથી વાગતા, એ માઇકમાં બોલતા પણ હોય છે અને પછી ગીત વાગે છે। ગીત પૂરું થાય એટલે મોટિવેટ કરવા માટે બોલે 2-5 મિનિટ પછી પાછા ગીત વાગે। એટલે ટૂંકમાં ખૂબ સરસ માહોલ છે, તમને ત્યાં મોટિવેટ પણ કરશે માઇકમાં અને સોંગ પણ વાગે છે, એટલે વધારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી। જે લોકોનો પણ ગ્રાઉન્ડ ત્યાં આવ્યું છે એ લોકો નિશ્ચિત થઈ જજો અને જે તમે મહેનત કરી છે એ પ્રમાણે તમે ત્યાં જઈને તમારી મહેનત બતાવજો અને પાસ થઈને આવો એવી મારી બી શુભેચ્છા। તો હવે જે લોકો હિંમતનગર ખાતે જે લોકોનું ગ્રાઉન્ડ છે એ લોકો ત્યાં જવાના છે, તો એ લોકોને તમે શું સંદેશ આપવા માંગો છો કે કેવી રીતે ત્યાં રહેવાની વ્યવસ્થા કેવી છે, કેવી રીતે દોડાવે છે, તો એવી ટૂંકમાં થોડી માહિતી આપજો। આ વખતે મારું હિંમતનગર ગ્રાઉન્ડ હતું એટલે હું પહેલી વાર એ ગ્રાઉન્ડ પર જવાનો હતો, એટલે હું એક દિવસ ત્યાં એડવાન્સમાં જતો રહ્યો હતો। ત્યાં આગળ એસટી સ્ટેન્ડે ઉતરી અને ત્યાં આગળ સામે જ તે સારી એવી હોટલ છે, જ્યાં તમે જમી શકો છો। પછી ત્યાંથી 500-700 મીટરના અંતરમાં એક આશ્રમ જેવું છે, માતાજીનું મંદિર, ત્યાં આગળ રહેવાની અને પ્લસ સાંજે ત્યાં આગળ જમવાની 200 રૂપિયાની અંદર સુવિધા છે, એ પણ સારી છે। હું ત્યાં જ સાંજે રોકાયો હતો। ત્યાંથી ગ્રાઉન્ડ એપ્રોક્સ 500 મીટરની અંદર છે, એટલે ત્યાં ગ્રાઉન્ડથી એકદમ નજીક પણ પડશે અને સારી એવી વ્યવસ્થા છે ત્યાં આગળ। અને પછી ત્યાં અંદર સ્લોટ વાઇઝ કેટલા લોકોને દોડાયા હતા અને એમાંથી કેટલા પાસ થયા? છાતીમાં કેવું છે, માપે છે, બરાબર છે? ત્યાં આગળ સ્લોટમાં મારો 6 વાગે નંબર હતો, પણ હું 5:30 ત્યાં આગળ પહોંચી ગયો હતો ગ્રાઉન્ડ ખાતે અને પછી ત્યાં આગળ સ્લોટ વાઇઝ તો નથી હોતું, વહેલા તે પહેલાંના ધોરણે જ હોય છે। ત્યાં 200 જણાના સ્લોટ પાડી દે છે, 200 જણાને ચેસ નંબર આપી દે છે, એ પ્રમાણે સ્લોટ એ લોકો નક્કી કરે છે કે કેટલા વાગે આપી દેવું, મતલબ સ્લોટ ચાલુ કરવો અને કેટલા વાગે પૂરું કરવું। ત્યાં આગળ ટાઈમિંગ પ્રમાણે કોઈ સ્લોટ નથી કે 6 વાગે એને 6 વાગે કે 8 વાગે આવે અને 8 વાગે, એટલે વહેલા તે પહેલાના ધોરણે દોડાવે છે, જે લોકો પહેલા આવે એ લોકોને પહેલા દોડાવી દે છે। અને ચેસ્ટમાં કોઈને ફેલ કર્યા હતા તમારી બેચમાં? અમારી બેચમાં ટોટલ અમે 57 જણા પાસ થયા હતા, એમાંથી 1 જણાને હાઇટમાં ફેલ કર્યો હતો અને 2-3 જણા ચેસ્ટવાળા હતા, પણ એમને ચેસ્ટમાં ટાઈમ આપે છે પુશઅપ વગેરે મારવાનો। હા, એટલે તમારી ચેસ્ટ ના બી ફૂલતી હોય તો તમને ત્યાં પુશઅપ ને એવું કરાવશે અને તમને ટાઈમ આપશે થોડું, અને એમાં તમારું થઈ જશે તો પછી પાસ કરી દેશે।
અને હિંમતનગર ખાતે જે ગ્રાઉન્ડ છે ત્યાં કેટલા રાઉન્ડ મારવાના છે અને રાઉન્ડ ગણવા માટે ત્યાં શું વ્યવસ્થા છે એના વિશે થોડીક માહિતી. સૌ પ્રથમ તો મિત્રોને જણાવવાનું કે ત્યાંનો સપોર્ટિંગ સ્ટાફ એકદમ ગજબ લેવલની એનર્જી આપે છે. અને પછી ત્યાં આગળ અંદર 13 રાઉન્ડ મારવાના હોય છે અને ત્યાં અંદર રબર બેન્ડની સુવિધા કરેલી છે, એટલે ઇન કેસ તમે ના લઈ જાઓ તો પણ ત્યાંથી મળી રહેશે તમને. અને બીજું કે ત્યાં અંદર ચાલવા વાળી પબ્લિક બહુ ખાસી એવી હોય છે, એટલે જો તમારું રનિંગ થઈ જતું હોય અથવા કટ ટુ કટ આવતું હોય તો એવા મિત્રોથી દૂર રહેવું, જેથી તમારો ટાઈમ એમના લીધે બગડે નહીં. અને જે લોકો 11 કે 12 રાઉન્ડ મારીને 20 મિનિટમાં બેસી જતા હોય છે તો એના માટે એવા લોકો માટે અમારા સાહેબ ત્યાં આગળ હતા, એમણે અમને એક કીધું હતું કાલનું, કે ત્યાં કાલે એક જે હતા ઉમેદવાર એ 20 મિનિટમાં 12 રાઉન્ડ મારીને બેસી ગયા હતા, જેમણે 13મો રાઉન્ડ માર્યો નહીં એટલે એ ત્યાંથી ડિસ્કોલિફાઈ થઈ ગયા. તો મિત્રો હિંમતનગર ખાતે 13 રાઉન્ડ છે એ તમે અત્યારે તમે મેન્ટલી તમે પ્રિપેર હશો કે ત્યાં 13 રાઉન્ડ છે, એટલે અગાઉથી તમને ખબર હોવી જોઈએ તો તમને ત્યાં વધુ ફાયદો થશે. અને તમારી રનિંગ જો સારી હોય અને તમને એવું લાગે કે તમે એક રાઉન્ડ ભૂલી ગયા છો અને 20 મિનિટ થઈ જાય તો તમે એક એક્સ્ટ્રા રાઉન્ડ મારી શકો છો. એવું નથી, કેમ કે એમાં કેવું હોય, અમુક લોકો 12 રાઉન્ડ માર્યા 12 રાઉન્ડ હોય પણ એમને એવું લાગે કે 13 રાઉન્ડ થઈ ગયા અને એ લોકો બેસી જતા હોય છે, એટલે એક રાઉન્ડ માટે પછી ફેલ થાય છે અને ટાઈમ પાછળ ઘણું હોય છે, એટલે એ બાબતમાં ખાસ ધ્યાન રાખો. અને રનિંગની તમે કેવી રીતે પ્રેક્ટિસ કરી, ક્યાં પ્રેક્ટિસ કરી અને કેટલા સમયથી તમે પ્રેક્ટિસ કરો છો એ વિશે થોડુંક જણાવજો. હું 11મા મહિનાની 11 તારીખથી હિતેશ કુમાર ફિટનેસ ક્લબ કરીને છે, હિતેશ સર, એમને ત્યાં આગળ જોઈન થયો હતો. અને ત્યારે શરૂઆતમાં મારો ટાઈમિંગ આવતો હતો 29 મિનિટ સમથિંગ આવતો હતો. પછી એમના પ્રોપર વર્કઆઉટ અને એમના જે ડાયટ ઇન્સ્ટ્રક્શન હતા એ મેં પ્રોપર ફોલો કર્યા હતા. અને પછી એમના જે પ્રોપર વર્કઆઉટનું જે હતું રૂટીન, એ પ્રમાણે મારો ટાઈમિંગ ધીમે ધીમે ઘટી અને છેલ્લે મેં જ્યારે એક્ઝામ આપી હતી રવિવારે, ત્યારે મારો ટાઈમિંગ હતો 21 મિનિટ અને 29 સેકન્ડ. અને પછી એક્ઝામના દિવસે એટલે કે આજે મારો ટાઈમિંગ આવ્યો છે 22 મિનિટ અને 3 સેકન્ડ. તો મિત્રો સાંભળ્યું તમે, આના પહેલા બી મેં બી ત્યાં હિતેશ સરના જોડે જ રનિંગ કરી હતી. ગયા વખતે અમે બી જોડે જ દોડતા હતા. આ વખતે મારી ઇન્જરીના કારણે આ વખતે હું રનિંગ નથી આપી રહ્યો, પણ પહેલા અમે જોડે જ દોડતા હતા. એટલે તમારાથી રનિંગ ના થતું હોય, હજી બી તમારી ડેટ પાછળ હોય, તમે માત્ર કોન્સ્ટેબલની એક્ઝામ આપવાના હો તો તમે જોડાઈ શકો છો ત્યાં. એમની ડિટેલ બી હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને એમના જોડે વાત કરીને ત્યાં તમે જોઈન થઈ શકો છો. તો હવે રનિંગમાં તો પાસ થઈ ગયા છે, આગળ આવીને આવી રીતે લેખિતમાં તૈયારી કરે અને એમાં બી સફળ થાય એવી શુભેચ્છા. થેન્ક યુ સર. ને સમગ્ર ગુજરાતમાં જે લોકોનું જ્યાં પણ ગ્રાઉન્ડ આવ્યું છે તો જરાય ચિંતા કરવાની જરૂર નથી. તમારું જ્યાં પણ ગ્રાઉન્ડ આવ્યું છે ત્યાં તમે સફળતા હોય શુભકામનાઓ. અને જે લોકોને બી હવે ગ્રાઉન્ડ છે એ બધા મિત્રોને બેસ્ટ ઓફ લક. તો મિત્રો તમે સંપૂર્ણ માહિતી મેળવી લીધી. તો જે લોકોને હવે ગ્રાઉન્ડ છે તો એ લોકોએ જરાય ચિંતા કરવાની જરૂર નથી. તમે જે મહેનત કરી હશે એ પ્રમાણે તમને એનું ફળ મળશે. જરાય ડર્યા વગર તમે જેવી રીતે મહેનત કરી છે, જેવી રીતે ગ્રાઉન્ડ ઉપર દોડ્યા છો, તેવી રીતે ત્યાં જઈને તમારે દોડવાનું છે. કોઈ બી નવી વસ્તુ તમારે ટ્રાય નથી કરવાની. કોઈ પણ એવું કે સવારે આ ખાઈ લેવાનું, આ પી લેવાનું, તો કોઈ બી નવી વસ્તુ તમે ટ્રાય ના કરતા. જે તમે અહીંયા ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરી છે એવી રીતે ત્યાં જઈને તમારે પરફોર્મ કરવાનું છે. અને જે તમે અહીંયા ડાયટમાં લેતા હતા એ વસ્તુ તમારે ખાવાની છે. અને રનિંગના અગાઉ એક દિવસ પહેલા કંઈ તળેલું, મિરચીવાળું એવું વધારે કંઈ જમવાનું નથી. લાઇટ દાળ ભાત જેવું કંઈ હોય એકદમ લાઇટ ખોરાક એ તમે રાત્રે જમી શકો છો. જેનાથી શું સવારે તમને દોડવામાં તકલીફ ના પડે. અને બીજું, તમે જ્યાં બી જાઓ ત્યાં એક દિવસ અગાઉ જ જતા રહેજો. જ્યાં બી તમારું ગ્રાઉન્ડ હોય તો ત્યાંના આસપાસના વાતાવરણમાં તમે સેટ થઈ જાઓ. અને ટાઈમનું તો એવું કંઈ છે નહીં, સ્લોટ પ્રમાણે જે બી તમારો ટાઈમ હોય એ પ્રમાણે નથી દોડાવતા. તમે જેટલા વહેલા જશો એટલા તમને અંદર લઈ લેશે અને એ પ્રમાણે તમને દોડાવશે. અને બીજું, જે કોઈને પણ રનિંગ નહીં થતી હોય એ લોકો, મેં જે રીતે ડિસ્ક્રિપ્શનમાં બી તમને હિતેશ સરનો નંબર આપી દઈશ, એમના જોડે તમે કોન્ટેક્ટ કરી શકો છો. પણ એ માત્ર જે કોન્સ્ટેબલ વાળા છે, કાં તો લાસ્ટ જે લોકોનો નંબર આવ્યો છે અને હજી બી એ લોકોની રનિંગ નહીં થતી, તો એવા લોકો એમાં કોન્ટેક્ટ કરી શકે છે. તમને ઘણો ફાયદો થશે અને તમારી રનિંગ પણ ઇમ્પ્રૂવ થઈ જશે અને ટાઈમિંગ આવી જશે. એટલે ડિસ્ક્રિપ્શનમાં બી હું માહિતી આપી દઈશ અને નીચે બી અહીંયા નંબર આપી દઈશ. એ નંબરમાં તમે કોન્ટેક્ટ કરીને વાત કરી લેજો. તો અને બીજું, કોઈ પણ જેને પણ રનિંગને લગતા પ્રશ્નો હોય, લેખિત પરીક્ષાને લગતા પ્રશ્નો હોય, તે પ્રશ્ન તમે કોમેન્ટમાં જણાવજો. આપણે ત્યાં તમને એનો પણ જવાબ આપીશું. તો મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.